દોડતી સીધી પહોંચી ગઈ બાબરા મારા મોટા બેનના ઘરે. તો આ વ્લોગ છે જયાપાર્વતી વ્રતના ત્રીજા દિવસનો. રોજની જેમ સવારમાં હું તો સલૂને પહોંચી ગઈ હતી ને પતિદેવે જોઈ લે મસ્ત મજાનું હેર વોશ કરી દીધું ને હવે જવાનું છે મારા ગામડે. અને એમાંય આજે તો અમારા તુપી બેનનો હેપી બર્થડે ટુ યુ હતો ને મને એક ચોકલેટ આપવાની જગ્યાએ બે ત્રણ ચોકલેટ આપતી હતી. ખબર છે પૂનમ દીદીને ઉપવાસ છે, ઈ તો કઈ ખાવાના નથી. અમારા સ્ટાફમાં કોઈ પણ નો બર્થડે હોય ને એટલે પતિદેવના ભાગની ચોકલેટ હું ખાઈ જાઉં ને મારી ચોકલેટ હું જ ખાઈ જતી. પણ આજે વખતે તો બે ચોકલેટ સ્વામીને ખાવા મળવાની છે. વાહ વાહ. અને અમારા સ્ટાફમાં કોઈ પણ નો બર્થડે હોય અમારે નાનું એવું સેલિબ્રેશન તો કરવું જ પડે. મસ્ત મજાની નાની એવી ગિફ્ટ લઈ લીધી, કેક લઈને સીધા પહોંચી ગયા સલૂને. પછી તો શું કેક કટિંગ કરીને હું તો નીકળી ગઈ મારા મોટા બેનના ઘરે જવા માટે ને આટકોટ પહોંચ્યા હતા ને એટલે મને થોડી ભૂખ લાગી ગઈ. આપણે પી લીધું મસ્ત મજાનું નારિયેળ પાણી. અને જે સાચું કહું ને તો બેનના ઘરે બેનનું તો કઈ કામ જ નહીં, પણ આ માસીના દીકરા રાહ જોતા હોય ને એટલે આપણે જવું પડે. અને અમારા મોટી તો બાપા બહુ જ છે. આમ જોઈ મેં કોલમાં એમ કીધું કે હું નથી આવવાની, પછી અચાનકથી મેને સરપ્રાઈઝ આપી દીધું. તો ખુશ થવાની જગ્યાએ થામણી લઈને મારવા દોડતી. અને મારી બેનનું આ બીજું નાનું પાર્સલ હે ને તો સ્કૂલે વયું ગયું હતું ને એના મમ્મીને કહીને જ ગયું હતું કે માસી આવી જાય ને એટલે કેજો મને સ્કૂલેથી લઈ જાય. એટલે હું ને મારી બેન તો સ્કૂલે પહોંચી ગયા મારા ખટુભાઈને લેવા માટે. ને જો નો ગયા હોત ને તો 5 વાગે ઘરે આવીને કલાક એક તો અમારે રીહામણા મણામણા જ કરવા પડે. ઘરે ચા પાણી પીને પછી અમે નીકળી ગયા મારા બેનના ખેતરે જવા માટે. નામ જોઈ લો હેવી ડ્રાઇવિંગ કરે છે મારી બેને. મારી જેમ ઢગલાની ઢ છે, પણ આ તો ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને ફોર વ્હીલ આવડી ગઈ, બાકી તો કાંઈ આવડે એમ જ નથી. અને અમારે તો બે બેન વચ્ચે બાજવાનું ચાલુ જોઈએ, એકબીજાની તો ભૂલથી કોઈ દિવસ તારીફ ન કરી. મારી બેનને કીધું બહુ ફૂલાવાની જરૂર નથી, ખબર હે ફોર વ્હીલ આવડી ગઈ છે. તો ઈ તો મેં કીધું હું શીખવા જાઉં તો મને આવડી જાય. આ તો ફૂલાઈને કહેતી છે મને જે આવડે ને તને કોઈ દિવસ નહીં આવડે. મેં હા પણ મને જે આવડે ને તને નહીં આવડે કોઈ દિવસ. ખોટી બાકાચીકી બોલાવતા અમે તો વાડીએ પહોંચી ગયા હતા. અને હવે તો હું જ્યારે ગામડે જાઉં ને એટલે એના નોખા મારે સ્લીપર લઈ લેવા, કેમ કે આવી હિલ્સ પહેરીને આમ જોઈ ખેતરમાં તમે ચાલી જ ન શકો. ભયુને કીધું હાથ પકડતી ક્યાંક ભફ થઈ જાય તો. અને ગાઈસ હું તો આરામથી બેઠી હિંચકા ખાતી હતી ને મારી બેન આવીને કહેતી હે તું હવે ઢાંઢી થઈ ગઈ ને હિંચકો નાના છોકરાઓનો હે. મેં કીધું એ બોલ કર પણ તૂટી જાય ને તો તું નવો હિંચકો બાંધી લેજે, બાકી મહેમાનને કઈ ન કહેવાનું હોય. અને પછી બધું નિરીક્ષણ તો કરવું જ પડે, પણ આવા ચંપલમાં આપણે સારી રીતે હાલી હકી એમ નહોતી એટલે ગઈઢા માણસની જેમ ખોટી હાથમાં લઈ લીધી. અને જો પાછળ માવડી એમ કહેતા હતા કે બેન તું પડતી નહીં, કેમ કે 25 વર્ષની જિંદગીમાં હું કોઈ દિવસ જોરથી પડી નથી. કોઈ દિવસ મારા ટાટિયાને ભય મને કોઈ દિવસ કઈ લાગ્યું નથી. પછી બગીચામાં બધું જોઈ લીધું બરોબર વાયુ હે કે નહીં, બાકી તો મોટીને હાકી નાખે ને તમને બધાને ખબર હે મારી બેન આખો દિવસ શું કામ કરે છે. ઘરનું કામ, વાડીનું કામ, છોકરાને હાચવાના, ગાયોને હાચવાની, ઘોડીઓને હાચવાની, હવાર હાઈ નીર નાખવાની, દોવાનું, અને બીજું હવાર હાઈ ડેરીના ટાઈમ ટુ ટાઈમ દૂધ ભરવા જવાનું. એટલે કીધું અરે બાબા આ બધું કામ તો તું જ કરી હે, મારાથી તો આવું કઈ થાય એમ જ નથી. કઈ સ્પેશિયલી રાજકોટથી આજે અમારે એટલે ધક્કો થયો કે અમારા ઢીંગુબેન છે ને એને આજ ગોરીવ્રતના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. અને આ બધું જોઈને તો મને મારા બાળપણની યાદ આવી ગઈ હતી, કેમ કે અમે જ્યારે નાના હતા ને મોરા વ્રત રહેતા ને ત્યારે પહેલા દિવસે ગોરમાં બનાવતા, પછી 5 દિવસ ગોરમાની પૂજા કરતા ને છેલ્લા દિવસે 12 વાગે અમે ગોરમાનું વિસર્જન કરતા, એટલે કે પાણીમાં પધરાવી દેતા. ને આજે અમારા ઢીંગુબેન ને ગોરીવ્રતના 5 વર્ષ પૂરા થઈ ગયા ને એટલે ઉજવણું રાખેલું હતું. એટલે કુંવારી 5 દીકરીઓની ગોયણી કરવાની હતી. સૌથી પહેલા ચાંદલા માંડી દીધા ને બધી છોકરીઓને ઉપવાસ હતો ને એટલે ફરાળ આપી દીધો. અને ત્યાર પછી 5 દીકરીઓને જોઈ લો આવી 5 વસ્તુઓ આપવાની હોય એટલે એ આપી દીધી. તો ચાલો હવે હું પણ ફરાળ કરી લઉં. મળીએ કાલના નવા વ્લોગમાં. ટાટા બેબી ગાઈસ.